નમસ્તે બાળ મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 3 ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ 8 કીડી હતી કે હાથી હશે। તો પહેલાં તો આપ મારી ચેનલમાં જો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી ચેનલના નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે। અને સાથે સાથે જો મારો વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પાઠ 8 કીડી હતી કે હાથી હશે। પ્રશ્ન 1 છે, નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તેમનો થપ્પો થઈ જાય તે શોધી જોડકા જોડો। તો કીડીમાં આવશે દરમાં, કબૂતર મોટા ગુલાબના છોડના કુંડા પાછળ, કૂતરું નાનકડા બારણા પાછળ, મોર ઝાડ ઉપર, હાથી ઘરની પાછળ, માછલી તળાવના તળિયે। ત્યારબાદ પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નના જવાબ આપો। તો પ્રશ્ન 1 છે, એન ઘેન દીવા ઘેન વાર્તામાં કયા બે મિત્રોની વાત છે? તો એન ઘેન દીવા ઘેન વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડીની વાત છે। બીજું, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? ચંદુ અને ટીકુ થપ્પો દાવની રમત રમ્યા। પછી ત્રીજું છે, ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો? ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ જેથી ચંદુ તેને પકડી ન શક્યો। ચોથું છે, ચંદુ શા માટે જોરથી હસી પડ્યો? તો ટીકુએ કહ્યું કે આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત। આ સાંભળી ચંદુ જોરથી હસી પડ્યો। પ્રશ્ન 5 છે, ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ લેતી વખતે પહેલાં શું બોલતા? ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ લેતી વખતે એન ઘેન દીવા ઘેન બોલતા। ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચે લીટી દોરેલા અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। તો પૂછ તો તુચ્છ, તો એના જેવા શબ્દ બનશે સ્વચ્છ, સ્વેચ્છા અને ઈચ્છા। વિશ્વાસ તો શ્વાસ, વિશ્વ અને ઈશ્વર। ત્યારબાદ પ્રશ્ન 4 છે, વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે 3 થી 4 વાક્ય લખો। જો બાળ મિત્રો, મેં નમૂના માટે આ વાક્યો બનાવેલા છે, તો આપ આપની જાતે કોઈ નવા વાક્યો પણ બનાવી શકો છો। આ ફક્ત તમારા અભ્યાસ માટે છે। તો જોઈએ, વરસાદ આવે ત્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે। ઘણી વખત આકાશમાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે। મોરના ટહુકા સાંભળવા મળે છે। પક્ષીઓ ઉડીને પોતાના ઘર તરફ પાછા વળતા જોવા મળે છે। પ્રશ્ન 5મો છે, વાક્ય સાચું બનાવી ફરીથી લખો। તો પહેલું વાક્ય છે, રેશમા આવતીકાલે મારા ઘરે આવી છે। તો સાચું વાક્ય કઈ રીતે બનશે? રેશમા આવતીકાલે મારા ઘરે આવશે। બીજું છે, મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવશે। તો મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવ્યો। કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવી ગયા। તો એનો સાચો જવાબ બનશે કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે। ચોથું છે, દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યું। તો સાચું બનશે દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યા। 5મું છે, મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે હતી। તો સાચું બનશે મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે। પ્રશ્ન 6 છે, નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। તો પેલું છે, ઝાડ તો આકાશમાં હોય, સાપ નિશાળમાં, વિમાન જમીન ઉપર, ચકલીનો માળો દરમાં અને શિક્ષક ઝાડ પર। તો આ આડાઅવડા છે, તો એને આપણે સરખી રીતે ગોઠવી અને વાક્ય બનાવવાના છે। તો પહેલું બનશે, સાપ દરમાં રહે છે, વિમાન આકાશમાં ઉડે છે, ચકલીનો માળો ઝાડ પર હોય છે અને શિક્ષક નિશાળમાં ભણાવે છે। તો અહીંયા પાઠ પૂરો થાય છે બાળ મિત્રો। આપ સૌનો આભાર અને નવા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર જઈ અને જોઈ શકો છો।